લિંબાયત પોલીસનો 13 તુચકો અર્પણ કાર્યક્રમ રૂપિયા 26 લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ જપ્ત કરાયો અને પરત કરી આપવામાં આવ્યો હતો। કાનૂની પ્રક્રિયા બાદ મુદ્દામાલ પરત કરાતા અરજદારોના ચહેરા પર હર્ષની લાગણી જોવા મળી હતી। 3 જેટલા વાહનો, સોના ચાંદીના દાગીના અને 70 મોબાઈલ પરત કરવામાં આવ્યા હતા। લિંબાયત પોલીસનો 13 તુચકો અર્પણ કાર્યક્રમ રૂપિયા 26 લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ પરત કર્યો। ઝડપી કાનૂની પ્રક્રિયા બાદ મુદ્દામાલ પરત કરતા અરજદારોના ચહેરા પર હર્ષની લાગણી અનુભવાઈ। 3 જેટલા વાહનો અને સોના ચાંદીના ઘરેણા અને 70 મોબાઈલ પરત કર્યા। ગુમ થયેલ, ચોરી થયેલ, ઘરફોડ સહિત લૂંટ જેવા ગુનાના રિકવર કરેલા માલ પરત કરાયો। અરજદારોએ લિંબાયત પોલીસનો આભાર વ્યક્ત કર્યો। રાજ્ય ગૃહમંત્રીની સૂચના અન્વયે શહેર પોલીસ દ્વારા 13 તુચકો અર્પણ કાર્યક્રમ શરૂ કરાયો હતો। વિવિધ અરજી અને ગુનાના કામે રિકવર કરેલા મુદ્દામાલ મૂળ અરજદારોને ઝડપી રીતે મળે તે કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી। તમારું નામ? મારું નામ વિનાયક રાજેન્દ્ર મહાજન। આ જે ફોન છે આ મારું ભાઈનો હતો। ગયા વર્ષે 24/4/2025ના દિવસે નીલગરી ગ્રાઉન્ડમાંથી ખોવાનો તો મને કાલે કિંજલબેનનો ફોન આવેલો કે તમારો ફોન પડી ગયો છે, તમારે કાલે લિંબાયત પોલીસ ચોકી આવવું પડશે। આજે મારો 35,000નો ફોન હતો। મારો પગાર 25,000 છે, એટલે 35,000નો ફોન લઈને એટલે 25,000માં પગાર છે, એટલે મને આટલી ખુશી થઈ ને બહુ કે 35,000 કમા આપણે 1 મહિનો આખો વ્યાય જાય ને આપણે મહેનતનું પૈસા જાય એટલે બહુ દુઃખ થાય। એટલે આજે મારો ફોન મળીને મને બહુ ખુશી થઈ। થેન્ક યુ। બતાવો લિંબાયત પોલીસ ફોન બતાવો, ફોન બતાવો। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।